નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર આપણે જ્યારે ગોળાઓવાળા એમસીક્યુ સોલ્વ કરતા હોઈએ ત્યારે એની માટે મહત્વની જે સૂત્ર કે મહત્વના મુદ્દાઓ છે એમસીક્યુ માટે એની ચર્ચા કરવાના છીએ। સૌથી પહેલી વાત તો જો ગોળાઓ સમાન પરિમાણવાળા આપેલા હોય તો વિદ્યુતભાર જે છે એ આપણે કઈ રીતે મેળવીએ છીએ? સરેરાશ મેળવીએ છીએ। અને સરેરાશ વિદ્યુતભાર આપણે કઈ રીતે મેળવીએ? બંને ગોળા પરના વિદ્યુતભારનો સરવાળો ભાગ્યા 2। એટલે કે સમાન પરિમાણવાળા ગોળાને જ્યારે સંપર્કમાં લાવી અને છૂટા પાડવામાં આવે તો છૂટા પાડ્યા પછી બંને પદનો વિદ્યુતભાર કેવો થશે? સરેરાશ થશે। પણ જો ગોળાના પરિમાણ સરખા ન હોય એટલે કે એકની ત્રિજ્યા r1 હોય, એકની ત્રિજ્યા r2 હોય, એક પર q1 વિદ્યુતભાર હોય, એક પર q2 વિદ્યુતભાર હોય, તો એનો ટોટલ વિદ્યુતભાર આપણે શું કહેશું? q1 + q2, જેને કેપિટલ Q વડે દર્શાવીશું। હવે આ બંને ગોળાઓને કોઈ પણ રીતે આપણે સંપર્કમાં વાહક તાર વડે જોડીને અથવા સીધા સંપર્કમાં લાવી અને છૂટા પાડી દઈએ તો છૂટા પાડ્યા પછી બંને ગોળા પરનો વિદ્યુતભાર કેટલો થશે? તો આ સૂત્ર દ્વારા પ્રથમ ગોળાનો વિદ્યુતભાર મેળવવો હોય તો qr1 કેપિટલ Q એટલે ટોટલ વિદ્યુતભાર, r1 પ્રથમ ગોળાની ત્રિજ્યા, r2 બીજા ગોળાની, એટલે આના પરથી આપણને પ્રથમ ગોળાનો વિદ્યુતભાર મળશે છૂટા પાડ્યા પછી। એવી જ રીતે આ સૂત્રની મદદથી આપણને બીજા ગોળા પરનો વિદ્યુતભાર જે છે એ મળી જશે। કેપિટલ Q અગેન જે આપણે કીધું ટોટલ વિદ્યુતભાર, અહીંયા ત્રિજ્યા જે છે બીજા ગોળાની આવશે, એટલે છૂટા પાડ્યા પછી બંને ગોળા પર વિદ્યુતભાર કેટલો આવશે એ આપણને ખ્યાલ આવી જશે। એને રિલેટેડ પછી કોઈ પણ પ્રશ્ન પૂછે કે પ્રથમ ગોળા પરથી બીજા ગોળાને કેટલો વિદ્યુતભાર મળે છે અથવા બીજા ગોળા પર કેટલો વિદ્યુતભાર વધે છે, પ્રથમ ગોળા પર કેટલો વિદ્યુતભાર ઘટે છે, એ બધી જ કેલ્ક્યુલેશન છે આ જવાબ મળ્યા પછી આપણે કરી શકીએ છીએ। તો આવા શોર્ટ ફોર્મ્યુલા જે છે એ એમસીક્યુ પેટર્નમાં આપણને ખૂબ જ મદદરૂપ થતા હોઈએ છીએ। તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં।